પ્રકાશભાઈ આજથી વર્ષો પહેલા એક કેદીને લઈ અને માવસરી પોલીસ સ્ટાફ નીકળેલો અને ચા પાણી કરવા માટે ગયો. એમાં કેદી છે મહેશભાઈ ભાગી ગયો. ગાડી માંથી જેવા નીચે ઉતર્યા અને કેદી ભાગી ગયો. પછી કેદી હાથમાં આવે, કેદી હાથમાં ન આવ્યો, કેદી દોડી ગયો. બીજા જે વખતે માણસો હતા ઘણાય ફાફા માર્યા પણ કેદી ધનજી કાકા હાથમાં ન આવ્યો. પછી હવે કરવું શું? એ વખતે ડીએસપી સાહેબ નો હુકમ છૂટ્યો કા કેદી લાવો કા તમને સસ્પેન્ડ કરી દો. બધાય નીચું જોઈ ગયા ત્યારે એક માણસ એટલું બોલ્યો તો કે હવે કેદી હાથમાં નહીં આવે તો કે જે જગદંબા જે ભગવતી આપણા પોલીસ સ્ટેશન માં બેઠી છે ઈ સિંગુતર ની પાસે જાય અને મસ્તક નમાવી દો અને માને કહી દો કે માં અમારી નોકરી હવે તારા હાથમાં છે, તો કેદીને લાવે તો અમે સસ્પેન્ડ થતા બચી જઈએ. બાકી ડીએસપી સાહેબ નો હુકમ છે, અમને સસ્પેન્ડ કરી દેવાના છે. 5 દિવસની મોહલત આપી છે. અને એવા ટાણે સિંગુતરે હાકલો કર્યો તો થડામાંથી કે જો તમને સસ્પેન્ડ થવા દઉં ને તો માવસરી પોલીસ સ્ટેશન માં સિંગુતર બેઠી નો બેઠી હો. અને 1 દિવસ 2 દિવસ અને 5મો દિવસ થાય નો થાય ઈ પેલા જે કેદી ભાગી ગયો તો ઈ કેદી જે હામા પગે આવ્યો તો કે મને ગોળી મારી દો, મને હવે એરેસ્ટ કરી લ્યો, કારણ કે મને કોઈ તત્વે ધક્કો માર્યો છે. હું પોલીસ સ્ટેશનમાં શરણાગતિ સ્વીકારું છું, બીજું કોઈ નહીં. પોલીસ સ્ટેશનમાં બેઠેલી માં સિંગોદર કરી શકે, ભગવતી કરી શકે. ઈ આ પટાંગણ છે.